ડભોઈ નગરપાલિકાની 36 બેઠકો માટે યોજાયેલા ચૂંટણીના પરિણામો આજે જાહેર થતાં સ્થાનિક રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. છેલ્લા લાંબા સમયથી ભાજપ હસ્તક રહેલી ડભોઈ નગરપાલિકામાં જનતાએ પરિવર્તનનો પવન ફૂંક્યો છે અને કોંગ્રેસને સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. બેઠકોનું ગણિત કોંગ્રેસની ભવ્ય જીત. કુલ 36 બેઠકોમાંથી પરિણામો નીચે મુજબ રહ્યા છે. પક્ષ વિજેતા બેઠકો સ્થિત વોર્ડ નંબર 1 ભારતીય જનતા પાર્ટીના કપિલ હિતેન્દ્રકુમાર પટેલ, કમલકુમાર, રાકેશભાઈ બારોટ, રાજુભાઈ જીવણભાઈ ઠાકોર, વાસુબેન વિશાલકુમાર પટેલ, જ્યારે વોર્ડ નંબર 2 માં ભાજપના આરીફ નવાઝ અને મોહમ્મદ મકરાણી વકીલ તથા કોંગ્રેસના કમલેશભાઈ વિષ્ણુભાઈ પાટણવાડિયા, જેતુનબેન ઇસ્માઇલભાઈ મંસૂરી, પુષ્પાબેન સતીશભાઈ રાવલ અને વોર્ડ નંબર 3 માં કોંગ્રેસના અજયભાઈ નરસિંહભાઈ રાઠવા, ઉર્મિલાબેન કુલદીપભાઈ શર્મા, મંજૂર હુસેન મકબૂલ હુસેન સલાડ તથા ભાજપના જાગૃતિબેન કમોદભાઈ સોલંકી, વોર્ડ નંબર 4 માં કોંગ્રેસના નસલીન બાનુ મોહમ્મદ રિયાઝ મંસૂરી, નૂર મોહમ્મદ મૌડાવાળા, સમીરા બાનુ અબ્દુલ રહીમ અંસાર, જ્યારે વોર્ડ નંબર 5 માં કોંગ્રેસના કુણાલભાઈ સંજયભાઈ તડવી, શીતલબેન પિન્ટુભાઈ પટેલ, સલીમભાઈ નૂરભાઈ ગાચી, સાનિયા બાનુ ઇસ્માઇલભાઈ હવેલીવાળા, રાવળ નંબર 6 માં કોંગ્રેસના ઈસાબેન ફતેહભાઈ કાળકુજીવાળા, મરજીના બાનુ, સલમાનભાઈ મંસૂરી, સુનિલકુમાર, લવગણભાઈ વસાવા વકીલ તથા ભાજપના કેયુરીબેન વિનોદભાઈ વસાવા, કોડ નંબર 7ના ભાજપના તેજલબેન દક્ષેશકુમાર સોની, દિનેશકુમાર, નવીનચંદ્ર દરજી, વિશાલભાઈ વ્રજેશભાઈ શાહ, સીતાબેન ભરતભાઈ વસાવા, જ્યારે વોર્ડ નંબર 8 કોંગ્રેસના બિનહરીફ 4 ઉમેદવારો અફઝલભાઈ કાબાવાલા, મોહસિનભાઈ કડિયા, ઇમરાનના બાનુ સિદ્દીકભાઈ વાણિયાવાળા, કોકિલાબેન સુથાર તથા વોર્ડ નંબર 9 માં ભાજપના અંસુયાબેન કિરીટભાઈ વસાવા, દીપ્તિબેન પુરોહિત, હેમંતકુમાર મનસુખભાઈ પરમાર તેમજ એક અગાઉ બિનહરીફ થયેલા પરેશભાઈ રબારી.